બ્રહ્માંડ જીવાતથી ભરેલું છે. બહુ ધીમે રહીને બોલું છું ને તો આજે પેલા જેવું ફાસ્ટ બોલિંગ કરો છો તો હા, કેટલું ધીમે રહીને શાંતિથી બોલું છું. સાથે વાત સમજાવી છે એને સમજાવવાની છે. અહીંથી જઈને ત્યાં વર્તવાનું છે. મફતિયા ડોલર ખર્ચવા માટે નથી આવ્યા. ને આવતી સાલ તો થોડા મિત્રોને લઈને આવવાનું છે. આવતી સાલ ભલે 7 દિવસની રજા, પણ શિબિર કરવાના છે કન્યાકુમારી. ક્યાં? સીધા જ ઉતરશો અને ગાડીમાં સુવાડી દઈશું. સુતા 40 કલાકે કન્યાકુમારી પહોંચાય. વડોદરાથી બેસો એટલે ત્રિવેન્દ્રમ જતા 40 કલાક થાય ટ્રેનમાં. એટલે તમારે સુવાનું ક્યાં છે? શિબિર ત્યાં કરવી છે. ભગવાન સુતા તમારું પેલું શું કહેવાય? શું કહેવાય? જેકલેટ. તમારો જેકલેટ ઓવર થઈ જશે. સુઈ રહેવાનું, જાગીએ તારે ભજન કરવાનું. સુવાડે આખી સીટ તમને આપી જ દેવામાં આવશે, કોઈ પ્રશ્ન જ નથી. બહુ પ્રેમથી સુઈ જવાનું. ગ્રહસ્થ આવવાની જરૂર નથી. એ તો બધા અમરીશો તૈયાર થઈ જાય. નોટ એ લોકોને શીખે છે. યુવકોને આવવાનું છે. 40 વર્ષની ઉંમરવાળા થોડો દાખલો કરાય અને 60 વર્ષની ઉંમર પાસે દાખલો સહેજ કરવાનો. એ ખોખા કામમાં આવવાના નહીં. ખાનગી વાત છે. સાચવવાના, માન આપવાનું, જમાડવાનું. એટલે જે સ્વામિનારાયણ ભેટ વધારે મૂકે. છોકરા કે નમ એમ તમને એટલું તો કે નમતો તો એટલું બોલે, બહુ એની સેવા થઈ ગઈ. આવતી સાલ આપણે શિબિર ત્યાં કરવાના છે. 3 દિવસ ભગવાન સ્વામિનારાયણ રામેશ્વરમમાં રહેલા અને 2 દિવસ ભગવાન સ્વામિનારાયણ. એ જગ્યા તો જુઓ, ખુલ્લું શરીર, કોપીન ભેર, કપડું નહોતું, ન્યૂ સરક મિલનો. કોપીને કંતાનની બનાવી છે. અમે દરિયા કિનારા ઉપર 3 દરિયાઓ સંગમ થાય. એક એવી જગ્યા છે કે ભારતની ધરતી પર 3 દરિયાઓ ભેગા થાય. એટલાન્ટિક, પેસિફિક, બંગાળી ઉપસાગર. 3 દરિયા ભેગા થાય. અમેરિકાની બાજુ એક દરિયો છે, પેલી બાજુ બીજો દરિયો છે. એ 2 દરિયા કન્યાકુમારી ભેગા થાય અને બંગાળ ઉપસાગર, હિન્દુ મહાસાગર. જ્યાં 3 દરિયાનો સંગમ છે. અને એ પાછા 2 પાણી જુદા જ દેખાય. 3 નથી દેખાતો, 2 જુદા દેખાય. એક થોડું બ્લેકિશ પર હોય, એક થોડું વ્હાઇટિશ પર હોય, એક થોડું જાંબલી કલરનો હોય, થોડો વ્હાઇટ કલર હોય. પણ આમ કલર બી જુદા દેખાય. ને ત્યાં આગળ 48 કલાક ભગવાન સ્વામિનારાયણ ત્યાં આગળ ચરનારાયણ પધરાયા છે. વડતાલ સંસ્થાએ નાનકડી. હું તો ગયે 20 વર્ષ થયા. ત્રિવેન્દ્રમને, કોચીન, આલ્પીન બધું. આ સાલ લઈ જવાના હતા તમને, પણ બધું પેક હતું. આવતી સાલ પણ સાધક ટાઈપના જીવન અમે લિસ્ટ મોકલીજો, પછી અમે તમને પાસ કરીશું. લાવંતા પેલો સંગમ જોઈએ ત્રિવેણી દરિયાનો એમ કરીને માં બેડા ના આવે. પાછા એ લોકોની જુદી બેચ કાઢવાની, આપણે જુદી. લઈ જાય. મૂળ વાત પર આપણે આવીએ. 3 જગ્યાએ જવું છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ પધારેલા. મદુરા, મીનાક્ષીપુરમ, રામેશ્વરમ, કન્યાકુમારી. અને વિવેકાનંદજીએ ત્યાં ધ્યાન કર્યું હતું. સરસ જગ્યા બનાવી છે, ફાઇન જગ્યા. બોટિંગ કરીને થોડું જવાનું છે. આપણે તરીને જઈશું, બહુ નજીક છે. જેને તરતા આવડતું હોય હાથમાં વાળા, જય સ્વામિનારાયણ સીધું પડવાનું. પણ સરસ જગ્યાએ લઈ જવા છે. આ સાલ તમને આબુ લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? આબુ. ભજન કરજો. અમારે શરદી વાળો તો તમે બધા દુઃખી માણસો, અમે તો નહીં આવી શકીએ. હું આત્મા છું, દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ હું નથી. જે આંખથી તમે જુઓ છો એ આંખ તમારી નથી. જે કાનથી તમે જુઓ છો એ કાન તમારા નથી.
એ નાકથી સૂંઘો છો ને જીભથી બોલો ખાઓ છો એ તમારું નથી, આખું તંત્ર તમારું નથી. તમારું શરીર અક્ષર બ્રહ્મ છે. કોઈ માં નથી, કોઈ બાપ નથી, કોઈ નામ નથી, કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી. આજે બેઠું છે આ આકાર નથી, અક્ષરધામમાં આ એકે આકાર નથી. ખોટા અહંકારથી ફરીએ છીએ. હું કિશન બોગસ છે, હું પ્રાણેશ બોગસ છે, હું સ્નેહલ બોગસ છે, હું દિવ્યાંગ પ્રેરક બોગસ છે, હું ચંદ્રકાંત બોગસ છે, હું રાજુ બોગસ છે, બધું બોગસ. આવા તો અનંત ચિત્રા ઉતરી ગયા. આવા અનંત ચિત્રા આત્મા ઉપરથી ઉતર્યા તો આત્મા ઉપરથી રોગ, જન્મ, મરને ગર્ભાસનો જો ગયો નહીં. હવે આપણે જે પ્રયત્ન કરી રહ્યા છીએ નવું શરીર ધારણ કરવા માટે. એ શરીર છે આપણું અક્ષર બ્રહ્મ. હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું અક્ષર છું. એ જબ્બો આપણે પહેરવાનો છે. અને એટલા માટે આ 5 વિવેક આપણે પાકા રાખવાના. જો અહીં લખ્યા છે પ્રથમ સોદના 5 વિવેક. એ તો તમને ખબર છે, વર્ષોથી સાંભળો જ છો. પણ સવારના પરમાં 5 મિનિટ જ્યારે તમે 10 મિનિટ કે 15 મિનિટ અથવા મંદિરે જઈને પ્રદક્ષિણા કરતા હોય તે વખતે ઠાકોરજી આગળ ઊભા રહીને 5 મિનિટ એક વિચારમાં રહેવાનું. હું સ્વામી છું તો નારાયણ ભગવત સ્વરૂપ સંત નારાયણનું સ્વરૂપ છે એવા ભાવથી 5 મિનિટ સ્થિર થઈ જવાનું. પછી ભજન શરૂ, પ્રદક્ષિણા કરતા કરતા ભજન શરૂ કરવાનું. પણ ભજન ગમે તેવી વિહવળ પરિસ્થિતિ હોય, ખોટું લાગી ગયું હોય, ભજન ન થાય. અંદર ઘવાઈ ગયા હોય, ભજન ન થાય. બરોબર તમે બહુ પ્રેમથી જમતા હોય, અંદર ઉઠાડી મૂકે, ભજન ન થાય. અમારે ગોંડલમાં પ્રસંગ બનેલો. તે હવે ખબર નહીં, બિચારો યુવક નવો, એને ખબર જ નહીં. અને એક વડીલના હાથમાં આવી ગયો. પહેલો જ કોરિયો મૂકે છે મોમાં. પહેલી વાર જ ગોંડલ આવેલો. ઊભો થઈ જા, ઊભો થઈ જા. સૂઝ પડતી નથી. તે એનું કે પાણી ઢરાયું તે વડીલના બૂટ નીચેથી પસાર થયું. બેઠા થયા. પેલા પછી મંદિરના મહંત એટલા ગરમ થઈ ગયા તો પેલાનું મશીન ફાટી ગયું. ચલો ઘર ભેગા થઈ જાવ. અને હું હાથી આગળ ભેગો થયો. કેમ કે ઉતાવળથી ચાલો છે? બસ જવું છે. અહીં ગોંડલ આવ્યા પણ શાંતિથી ખાવાનું મળતું એટલું ખોટું લાગી ગયું. તારે ભજન થાય? અહીંથી ગંદા વિચારો બહાર નીકળતા હોય, ભજન થાય? ન થાય. અને છતાંય જુદા પડીને આપણે આપણી દુનિયામાં રહેવાનું. પરણવાનું સાથી નહીં. સ્ત્રીને જલ્દી તોબરો ચડે તો તમારા તોબરામાં એનો તોબરો વધે નહીં, એટલે નહીં બનવું જોઈએ. તમને ખબર પડે? મને સમજાવજો, હું ત્યાં સમજાવીશ. એક તો દરેક વ્યક્તિને તોબરો ચડવાનો. સ્ત્રીને ઓન ધ વેરી મોમેન્ટ તો ચડે, બહાર ન લાગે. જ્યારે એનું મશીન ફાટે, ઓ બાપ રે, ઓ બાપ રે. હું જ્યાં આનંદમાં રહેતો મનલાલની ઘેર, તે સાસુ ને વહુ દરરોજ સવારના પરમાં 1 કલાક સંગીત વગાડે. કેટલા? 1 કલાક. બહુ સાચી વાત કરું છું. નગીન શેઠ બિચારો નાનો, આમ બધા ભણતા હતા. ઉપર નાનો ભાઈ રહે, નીચે નાનો ભાઈ રહે, ઉપર મોટો ભાઈ રહે. તો મોટા ભાઈની ઘરવાળી, નાના ભાઈની ઘરવાળી અને એની માં, ફરજિયાત કાયદો છે. તો એટલું જામે. પછી એક દિવસ મેં એમને ધીમે રહીને કહ્યું, બહુ શાંતિથી કહ્યું. પેલીને ઊભી રાખી, પેલાને ઊભા રાખ્યા. મેં કહ્યું, તમે સવારના પરમાં 5:30 થી 6:30 જે સંગીત વગાડો છો એના કરતાં રાતનો ટાઈમ કરી નાખો, 10 વાગ્યા. પછી તો બે ફરી વળ્યા મને. પેલી મોટી ફરી વળી, નાની ફરી વળી. તું શું સમજ્યું એમ? જો ભાઈ એક થઈ ગયા. આમ મારા જગ્યાએ
સંસાર આટલો જુઠ્ઠો છે, એટલો હાવ બનાવટી, દેખાવ, દોરી, દંભી. મેં શું ખોટું કહ્યું? અમારે અમે પેલું વાંચીએ ને એટલે થોડું મોડું થાય, એકબીજાના દાખલા શીખવાડતા હોય સવારના પરમાં, અને એમનું ચાલુ થાય. અમે 7 જણા સાથે, પછી આટલું અમે કહી શકીએ નહીં. સંસારમાં કકરાટ સિવાય, દુઃખ સિવાય, ઉપાધિ સિવાય કોઈ ચીજ નથી. અને આપણે જવું છે અક્ષર બ્રહ્મ, શરીર બધું છે. આપણી આખી દુનિયા જતી છે. એટલે આપણે ભજન કરવા, ભજન કરી લે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભલે વિચારો ઉઠે, ડોન્ટ બોધર. મન નહીં થાય એવા વિચારો ઉઠશે, સત્સંગ નથી કરવું એવા વિચારો આવશે.